31 લઈને વડોદરા શહેરમાં જ્યાં સૌથી મોટું સેલિબ્રેશન થાય છે, ફતેગંજ વિસ્તારના અત્યારે બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે. અત્યારે હાલમાં તો સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ 12 વાગ્યા સુધી જનસંખ્યા છે જે અહીંયા 31ની ઉજવણી માટે ભેગી થશે. આપ જોઈ શકો છો, પોલીસે આગોતરું આયોજન કરીને અહીંયા ઓછી ભીડભાડ થાય અને વ્યવસ્થિત રીતના લોકો સેલિબ્રેટ કરી શકે એ માટે પહેલેથી ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 31ને ધ્યાને રાખીને પીધેલાના અને ડ્રંક ડ્રાઇવિંગના કેસો ચાલી રહ્યા છે, ચેકપોસ્ટો એલર્ટ છે અને સાથે સાથે ટ્રાફિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી શહેરમાં ટ્રાફિક જામ ન થાય. હાલમાં અત્યારે અમે લોકો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8-10 કેસીસ થઈ રહ્યા છે, જેમાં પોઝિશનના પણ કેસ છે અને સાથે સાથે આપ પીધેલાના પણ કેસ થઈ રહ્યા છે. એટલે આ પોલીસની કાર્યવાહી પોલીસ સતત છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે, બ્રેક નોલેજ સાથે કાર્યવાહી કરી રહી છે. ફતેગંજ છે બીજા કયા વિસ્તારોમાં જે સ્પોટ છે જે લોકો ભેગા થયા છે ત્યાં જ્યાં પણ ખાણીપીણીના વિસ્તારો છે, પછી જ્યાં આ રીતના ઈવા મોલ ટાઈપના જે નાના લોકેશનો છે જ્યાં લોકો ભેગા થતા હોય છે ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. નવા વર્ષમાં વડોદરાવાસીઓને શું મેસેજ આપો? નવા વર્ષમાં વડોદરાવાસીઓને અમે મેસેજ આપીશું કે આપનું નવું વર્ષ ખૂબ જ મંગલદાયી રહે અને 2025માં જે આપણે ન કરી શકીએ એ તમામ 2026માં આપણે કરીએ અને ખૂબ જ આગળ પ્રગતિ કરતા રહીએ.